પ્રશ્ન 1. સ્વયં પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? એ. નીતિ આયોગ, બી. MHRD, સી. આઈ અને બી મિનિસ્ટ્રી, સી. રેલવે મિનિસ્ટ્રી. સાચો જવાબ છે બી. MHRD દ્વારા. પ્રશ્ન 2. ભારતમાં તકનીકી શિક્ષણના નિયંત્રણ માટેની સંસ્થા કઈ છે? એ. NCTE, બી. MCI, સી. AICTE, ડી. AIU. સાચો જવાબ છે સી. AICTE. પ્રશ્ન 3. નીચેનામાંથી કઈ સ્ત્રીઓ માટેની યુનિવર્સિટી છે? એ. SNDT યુનિવર્સિટી, બી. ગુજરાત વિદ્યાપીઠ, સી. દિલ્હી યુનિવર્સિટી, ડી. વિશ્વ ભારતી યુનિવર્સિટી. સાચો જવાબ છે એ. SNDT યુનિવર્સિટી. પ્રશ્ન 4. માધ્યમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવાની સર્વપ્રથમ સંસ્થા ક્યાં શરૂ કરવામાં આવી હતી? એ. કલકત્તા, બી. ગાંધીનગર, સી. હૈદરાબાદ, ડી. મદ્રાસ. સાચો જવાબ છે ડી. મદ્રાસ. પ્રશ્ન 5. મુદલિયાર કમિશનનું બીજું નામ શું છે? એ. યુનિવર્સિટી શિક્ષણ પંચ, બી. માધ્યમિક શિક્ષણ પંચ, સી. સેડલર કમિશન, ડી. સાયમન કમિશન. સાચો જવાબ છે બી. માધ્યમિક શિક્ષણ પંચ. પ્રશ્ન 6. નવોદય વિદ્યાલયો સ્થાપવાની ભલામણ કોણે કરી હતી? એ. રાષ્ટ્રીય શિક્ષણ પંચ, બી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સી. કોઠારી પંચ, ડી. માધ્યમિક શિક્ષણ પંચ. સાચો જવાબ છે બી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. પ્રશ્ન 7. બાળકો માટેનો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ RTE 2009ની કઈ કલમની જોગવાઈ અંતર્ગત આવે છે? એ. કલમ 7, બી. કલમ 5, સી. કલમ 4, ડી. કલમ 3. સાચો જવાબ છે સી. કલમ 4. પ્રશ્ન 8. બાળકની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી વ્યાખ્યા કોણે આપી છે? એ. સ્વામી વિવેકાનંદ, બી. મહાત્મા ગાંધી, સી. સ્વામી દયાનંદ, ડી. સર્વપલ્લી રાધાકૃષ્ણન. સાચો જવાબ છે એ. સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન 9. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? એ. બાળ વિનોદ, બી. બાલસૃષ્ટિ, સી. બાળ વિશ્વ, ડી. જીવન શિક્ષણ. સાચો જવાબ છે સી. બાળ વિશ્વ. પ્રશ્ન 10. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત મહિનાના ત્રીજા શનિવારે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે? એ. વક્તૃત્વ સ્પર્ધા, બી. પ્રોજેક્ટ કાર્ય, સી. રમતો, ડી. સાંસ્કૃતિક સ્પર્ધા. સાચો જવાબ છે ડી. સાંસ્કૃતિક સ્પર્ધા. પ્રશ્ન 11. SMCમાં નીચેના પૈકી કોણ ફરજિયાત સભ્ય નથી? એ. એક સ્થાનિક કેળવણીકાર, બી. તલાટી, સી. બાળકના વાલી, ડી. ગ્રામ પંચાયતના સભ્ય. સાચો જવાબ છે બી. તલાટી. પ્રશ્ન 12. પ્રખરતા શોધ ધોરણ 9ની પરીક્ષામાં કયા વિષયનો સમાવેશ થતો નથી? એ. સામાજિક વિજ્ઞાન, બી. વિજ્ઞાન અને ટેકનોલોજી, સી. ગુજરાતી, ડી. અંગ્રેજી. સાચો જવાબ છે એ. સામાજિક વિજ્ઞાન. પ્રશ્ન 13. નીચેનામાંથી કયો વિભાગ NCERTમાં નથી? એ. વિજ્ઞાન શિક્ષણ વિભાગ, બી. શિક્ષક તાલીમનો વિભાગ, સી. શારીરિક શિક્ષણ વિભાગ, ડી. પાઠ્યપુસ્તક વિભાગ. સાચો જવાબ છે સી. શારીરિક શિક્ષણ વિભાગ. પ્રશ્ન 14. સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? એ. ગીજુભાઈ બધેકા, બી. મનુભાઈ પંચોળી, સી. હરભાઈ ત્રિવેદી, ડી. નાનાભાઈ ભટ્ટ. સાચો જવાબ છે ડી. નાનાભાઈ ભટ્ટ. પ્રશ્ન 15. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થી શીખે. આ વિધાન કોનું છે? આ
એ આઈન્સ્ટાઈન, બી કૌટિલ્ય, સી રાધાકૃષ્ણન, ડી રૂસો. સાચો જવાબ છે એ આઈન્સ્ટાઈન. પ્રશ્ન 16. એડેપ્સમાં કુલ કેટલા વિધાનો શિક્ષકે સિદ્ધ કરવાના હોય છે? એ 60, બી 80, સી 75, ડી 50. સાચો જવાબ છે બી 80. પ્રશ્ન 17. બાયસેંગ સ્ટુડિયો ગાંધીનગરમાં નામમાં વપરાયેલ જીનું પૂરું નામ શું છે? એ ગુજરાત, બી જિયોગ્રાફી, સી જીઓ ઇન્ફોર્મેટિક્સ, ડી ગાંધીનગર. સાચો જવાબ છે સી જીઓ ઇન્ફોર્મેટિક્સ. પ્રશ્ન 18. જીસીઈઆરટી દ્વારા થયેલ સર્વેક્ષણ એસએપીનું પૂરું નામ શું છે? એ સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઇલ, બી સ્ટુડન્ટ એપ્ટિટ્યૂડ પ્રોફાઇલ, સી સ્કૂલ એપ્લિકેશન પ્રોગ્રામ, ડી સર્વેક્ષણ એપ્લિકેશન પ્રોગ્રામ. એ સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઇલ. પ્રશ્ન 19. જ્ઞાનશક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? એ શાળા પાઠ્યપુસ્તક મંડળ, બી ડીપીઈપી, સી જીસીઈઆરટી, ડી સર્વ શિક્ષા અભિયાન. સાચો જવાબ છે ડી સર્વ શિક્ષા અભિયાન. પ્રશ્ન 20. એનસીએફ 2005માં નીચેના પૈકી કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે? એ જ્ઞાનના માર્ગો, બી જ્ઞાનનો ઉપયોગ, સી જ્ઞાનનું સર્જન, ડી જ્ઞાનની સમજણ. સાચો જવાબ છે બી જ્ઞાનનો ઉપયોગ. પ્રશ્ન 21. બાલવાડીમાંથી ધોરણ 3 સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ કયો છે? એ સંપૂર્ણ સાક્ષરતા, બી નિરંતર શિક્ષણ, સી લઘુત્તમ મધ્યમ કક્ષા, ડી નિપુણ ભારત. સાચો જવાબ છે ડી નિપુણ ભારત. પ્રશ્ન 22. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત તમિલ ગુજરાત સંગમ કાર્યક્રમ ગત વર્ષે ગુજરાતમાં ક્યાં યોજાયો હતો? એ સુરત, બી સોમનાથ, સી ગાંધીનગર, ડી બાલાછડી. સાચો જવાબ છે બી સોમનાથ. પ્રશ્ન 23. રાજ્યના તમામ જિલ્લાઓ, બ્લોક્સ અને ક્લસ્ટરમાં વિશ્વસ્તરીય શાળા પ્રદાન કરવાનો કાર્યક્રમ કયો છે? એ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, બી નિપુણ ભારત, સી સ્ટેમ લેબ, ડી સંપૂર્ણ શિક્ષણ કાર્યક્રમ. સાચો જવાબ છે સી સ્ટેમ લેબ. પ્રશ્ન 24. બુક બેંક યોજના કઈ સંસ્થાની ઓળખ છે? એ જીસીઈઆરટી, બી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, સી એસએસએ, ડી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. સાચો જવાબ છે બી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. પ્રશ્ન 25. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગરૂપે સરકારની નવી પહેલ કઈ છે? એ મહિલા સશક્તિકરણ, બી મહિલા સાક્ષરતા, સી નિરંતર શિક્ષણ, ડી વાલી દીકરી યોજના. સાચો જવાબ છે ડી વાલી દીકરી યોજના.